તો અમદાવાદ એરપોર્ટ પર મોટી દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો છે। સીઆઈએસએફે સ્ક્રીનિંગ દરમિયાન બે મુસાફરોને ઝડપી પાડ્યા છે। હેન્ડ બેગેજમાંથી વિદેશી ચલણ મળી આવ્યું। અંદાજે 64.56 લાખની કિંમતનું યુએસડી ચલણ જપ્ત કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય પ્રસ્થાન સમયે કાર્યવાહી કરવામાં આવી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા હિમાંશુ જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, મોટી દાણચોરીનો પ્રયાસ અમદાવાદ એરપોર્ટ પર નિષ્ફળ થયો છે, શું વધુ વિગત? ચોક્કસથી જે પ્રમાણે જે અમદાવાદ જે એરપોર્ટ છે ત્યાં મોટી જે દાણચોરી છે તેનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે। સીઆઈએસએફે જે સ્ક્રીનિંગ દરમિયાન બે મુસાફરો હતા જેમની તપાસ કરતા જે છે તેમની હેન્ડ બેગેજમાંથી જે વિદેશી ચલણ મળ્યું હતું અને આ જે વિદેશી ચલણ છે તે અંદાજિત 64.56 લાખની કિંમતનું જે યુએસડી ચલણ છે તે મળી આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય પ્રસ્થાન સમયે જે આ સીઆઈએસએફ દ્વારા જે છે તે કાર્યવાહી કરવામાં આવી હતી। સીઆઈએસએફે તરત જ આ જે ઘટનાની જાણ છે તે કસ્ટમ વિભાગને કરી હતી। ત્યારબાદ જે તપાસ બાદ જે મુસાફરો અને જે ચલણ છે તે બંને જે છે તે કસ્ટમ વિભાગને સોંપવામાં આવ્યું છે અને સમગ્ર મામલે હાલમાં જે કસ્ટમ વિભાગ દ્વારા જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી હિમાંશુ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।